રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓ અને અવિરત મળતી સહાયના કારણે આજે છેવાડાના ગામની મહિલાઓ ઘરથી દૂર જઈને રોજગારી મેળવીને પગભર બની છે। આ યોજનાઓ મહિલાઓના કૌશલ્ય વિકાસ સાથે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે। राज्य सरकारना आवा सहकार अने पोतानी जिज्ञासा वृत्तिना कारणे ड्रोन दीदी बनीने कच्छना नीलमबेन भीमाणी महिला सशक्तिकरणनुं प्रेरणारूप उदाहरण बन्या छे। कच्छना नखत्राणा तालुकाना देवपरयक्ष गामना नीलमबेन भीमाणी छेल्ला घणा समयथी बाळकोना पालन पोषणनी साथे घरनुं गुजरान जाते चलावी रह्या छे। रोजगारी मेळवी आत्मनिर्भर ड्रोन दीदी बनवानी सफर विषे वात करता नीलमबेन जणाव्युं हतुं के एक दिवस संकल्प विकास यात्रामां मैं ड्रोन जोयुं हतुं त्यारे मने विचार आव्यो के मारे पण ड्रोन लईने चलाववुं छे। बस आ ज ઝંખનાએ નીલમબેનને ગામના પ્રથમ ડ્રોન દીદી બનાવ્યા હતા। ટેકનોલોજીના યુગમાં ખેડૂતોએ પણ અપડેટ થઈને આધુનિક ખેતી કરીને અન્ય ખેડૂતોને પણ અધ્યયન ખેતી તરફ વાળવાના સંકલ્પ થકી ડ્રોનની તાલીમ લેવાની પ્રેરણા મળી હતી તેમ નીલમબેને ઉમેર્યું હતું। ખેતી ક્ષેત્રે ડ્રોનના ઉપયોગી ફાયદા વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ખેતીમાં જરૂરી દવાના છંટકાવ માટે હેન્ડપંપના ઉપયોગ સામે ડ્રોનના ઉપયોગથી સમયના વ્યયથી બચી ઓછા શ્રમથી મહત્તમ કામ કરી શકાય છે। અત્રે ઉલ્લેખનીય છે કે કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજી કૃષિ વિમાનનો ઉપયોગથી ખેડૂતોનો સમય અને નાણાંની બચત થાય તે હેતુથી સરકારશ્રી દ્વારા કૃષિ ક્ષેત્રમાં અધ્યયન ड्रोन टेक्नोलॉजी कृषि विमान योजना अंतर्गत एकड़ दीठ सहाय मेळवा पात्र रहेली छे। आ योजनानो लाभ एटसोर्स घटक तथा ऑनलाइन आई खेडूत पोर्टल द्वारा मेळवी शकाय छे। मारुं नाम नीलम भीमाणी छे। हूँ कच्छ जिल्लाना नखत्राणा तालुकाना देवपरयक्षथी आવું છું। અમે સંકલ્પ વિકાસ યાત્રામાં મેં આ ડ્રોન જોયેલું। એ ડ્રોન જોયા પછી એવો એક વિચાર આવ્યો કે આ ડ્રોનની ખેતી અમે અમારા ખેતરમાં પણ કરીએ અને બીજાને પણ લાભ અપાવીએ। એના અંતર્ગત અમે NRLM દ્વારા અમને આ યોજનાનો લાભ મળેલો। અમે GSFC ખાતે 15 દિવસીય તાલીમ હતી। એ તાલીમમાં આવવા જવાને રહેવાના ખર્ચ કે ગવર્મેન્ટનો ખર્ચ કરેલું। એ તાલીમમાં અમને ડ્રોન કેવી રીતના ચલાવવાનું એનાથી શું શું ફાયદા થઈ શકે એના વિશે બધું શીખવાડેલું। અને પછી આવીને અમારા ગામમાં અમે આ ડ્રોનનો ઉપયોગ કર્યો। અમે એ ડ્રોનથી દવા છાંટી ખેડૂતો સાથે મિટિંગો કરી ખેડૂતોને એના ફાયદા વિશે સમજાયું કે જે આપે પહેલાં આખા દિવસનું કામ હતું એ આપે થોડાક કલાકોમાં થઈ શકે છે। પ્લસ તો જે મજૂરોની હમણાં ઘટ છે એનામાં બી જલ્દી અને સરળતાથી કામ થઈ શકે છે। અને જે જંતુનાશક દવાઓ છે એનો ઉપયોગથી આપણે જે હેલ્થમાં અસર થાય છે એ ડ્રોનના કારણે આપણે હેલ્થ પણ સારી રહે છે। એના અમે બધાને ખેડૂતોને ફાયદા સમજાવ્યા। એના પછી અમને ઓર્ડરો મળતા થયા અને હું એક હાઉસવાઈફ હતી જે અમે ખાલી ઘર પૂરતા જ સીમિત હતા। આજે બીજાની વાડીમાં જઈને દવાનો સ્પ્રે કરીએ છીએ। અમને સારા એવા ઓર્ડરો મળે છે। અમે અમારું કામ સારી રીતે કરી શકીએ છીએ। એના કારણે મને ઇન્કમમાં બી વધારો થયો છે। મારી ઇન્કમ અત્યારે એક મહિનાની 35 થી 40 હજાર રૂપિયા અમને ઇન્કમ થાય છે। તો એવું નથી કે એક ભણેલી દીકરી જ કાંઈક નોકરી કરીને કરી શકે, પણ જે ભણ્યા નથી એની ગવર્મેન્ટની ઘણી બધી એવી યોજનાઓ છે એના દ્વારા આપણે સશક્ત થઈ શકીએ છીએ। એનો લાભ આપને મળી શકે છે। એના માટે હું NRLM GSFC અને મુખ્ય કરીને આપણા પ્રધાનમંત્રીનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ યોજનાનો લાભ મને મળ્યો છે। અમારી એક નવી પહેચાન થઈ છે। આજે બહાર નીકળો એટલે બધા એક ડ્રોન દીદી તરીકે અમને ઓળખે છે।